ચાલો આજે વાત કરીએ એક એવી જગ્યાની, એક એવું સ્વપ્ન જે હવે હકીકત બની રહ્યું છે. આ છે વાત્સલ્યધામ, શિક્ષણ અને સેવાનું એક અનોખું સંકુલ. કર્મયોગજન વિકાસ ટ્રસ્ટે જે બીડું ઝડપ્યું છે એની આખી વાત આજે આપણે સમજીશું. તો આ આખો પ્રયાસ કોના માટે છે? એનું કેન્દ્રબિંદુ કોણ છે? એ છે બનાસકાંઠાના, એ પણ એના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો. એ બાળકો જે કદાચ સમાજના મુખ્ય પ્રવાહથી થોડા દૂર રહી ગયા છે, જેમની પાસે સપના તો છે, પણ એ સપનાને પૂરા કરવાની તકો ઓછી છે. બસ આ પ્રોજેક્ટ સીધો એમના સુધી પહોંચવા અને એમના સપનાને પાંખો આપવા માટે જ છે. આ એક સવાલ છે જે આપણા બધાએ જાતને પૂછવો જોઈએ કે સમાજના છેક છેવાડે જે બાળકો છે, જે વંચિત છે, એમનું ભવિષ્ય કોણ સુધારશે? કોણ એમના માટે આગળ આવશે? અને ખબર છે, આ જ સવાલનો એક નક્કર જવાબ છે: વાત્સલ્યધામ. જુઓ, આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી. આ તો એક ઉમદા સંકલ્પ છે. એક એવો મજબૂત ઈરાદો જે સેંકડો બાળકોના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પાથરીને હકારાત્મક પરિવર્તન લાવવાની તાકાત રાખે છે. અને હા, આ બધી વાતો ખાલી કાગળ પર નથી. અહીં જુઓ, બનાસકાંઠાના હડાદ જેવા દૂરના વિસ્તારમાં વાત્સલ્યધામ સંકુલનું નિર્માણ કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. એ સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ વાત્સલ્યધામ છે શું, એનું વિઝન શું છે અને એ કેવી રીતે કામ કરશે. આ પ્રોજેક્ટનો જે મૂળ ઉદ્દેશ્ય છે ને, એ બહુ સ્પષ્ટ છે. વાત ખાલી ભણાવવાની નથી, પણ આદિવાસી અને વંચિત બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજમાં એક સન્માનભેર સ્થાન અપાવવાની છે. એમને મુખ્યધારામાં લાવવાના છે, જેથી દરેક બાળકને એક સરખી તક મળે અને એ પોતાના પગ પર ઊભું રહી શકે. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો જે પ્લાન છે, એ તો જબરદસ્ત છે. આ કોઈ એકલી સ્કૂલ નથી, પણ આખે આખું સંકુલ છે. વિચાર તો કરો, અનાથ બાળકો માટે માતૃઘર પણ છે, યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ અને ઇનોવેશન સેન્ટર પણ છે, મહિલાઓ માટે રોજગારી અને તાલીમ કેન્દ્ર પણ, આયુર્વેદિક સારવાર અને સ્વાસ્થ્યની સુવિધાઓ પણ છે. ટૂંકમાં એક જ છત નીચે બધું જ. સારું, આ બધું જાણીને એવો વિચાર આવે કે આપણે આ મહાન કાર્યમાં કઈ રીતે ભાગીદાર બની શકીએ. અને સાચું કહું ને, તો આ માત્ર દાન માટેની અપીલ નથી, પણ આ એક બદલાવનો, એક પરિવર્તનનો હિસ્સો બનવા માટેનું નિમંત્રણ છે, એક તક છે. એક બહુ સરસ કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. બસ એ જ વાત અહીં લાગુ પડે છે. અહીં મળતો કોઈપણ સહયોગ, નાનો હોય કે મોટો, એ આ પુણ્ય કાર્યમાં જ વપરાશે. દરેક ટીપું કિંમતી છે. તો મદદ કઈ રીતે કરી શકાય? મુખ્યત્વે બે રસ્તા છે. એક તો સીધી આર્થિક મદદ કરી શકાય, અને બીજું વસ્તુઓનું દાન, જેમ કે ભણવાની સામગ્રી કે બીજી કોઈ જરૂરી ચીજવસ્તુઓ આપીને પણ આ સેવા યજ્ઞમાં જોડાઈ શકાય છે. દાખલા તરીકે ફક્ત 1000 રૂપિયા વાર્ષિક, એટલે કે રોજના 3 રૂપિયાથી પણ ઓછા. આટલા નાના યોગદાનથી સંસ્થાના શુભેચ્છક બની શકાય છે અને આ મોટા કાર્યમાં સતત જોડાયેલા રહી શકાય છે. અને જો કોઈ સીધી રીતે એક બાળકના જીવનમાં ફરક લાવવા માંગતું હોય, તો એમના માટે પણ એક વિકલ્પ છે. વાર્ષિક 12,000 રૂપિયામાં એક અનાથ બાળકના આખા વર્ષનો ખર્ચ ઉપાડી શકાય છે. આનાથી મોટી સેવા કઈ હોઈ શકે? અને હા, જે લોકો મોટું યોગદાન આપી શકે છે, તેઓ 1 લાખ રૂપિયા કે તેથી વધુનું દાન આપીને એક આખા રૂમના દાતા બની શકે છે. એમનું નામ હંમેશા માટે આ સંસ્થા સાથે જોડાઈ જશે. એક એવી જગ્યા જ્યાંથી પેઢીઓની પેઢીઓ ભણીને આગળ વધશે. અહીં દાન માટેના અલગ અલગ વિકલ્પો છે. પણ વાત ખાલી પૈસાની નથી. આપણા જીવનના ખાસ પ્રસંગો, જેમ કે જન્મદિવસ હોય, લગ્નની વર્ષગાંઠ હોય કે કોઈ પ્રિયજનની પુણ્યતિથિ, એ દિવસે પણ બાળકો માટે ભોજનનું આયોજન કરી શકાય કે પછી એમને ભણવાની કીટ આપી શકાય. વિચારો, આપણા ખાસ દિવસને આનાથી વધુ સારી રીતે ઉજવવાનો બીજો કોઈ રસ્તો ખરો? તો આ બધું જાણ્યા પછી જો આ કાર્યમાં જોડાવાની ઈચ્છા થઈ હોય, તો હવે એના માટેની જે જરૂરી વિગતો છે, એના પર એક નજર કરી લઈએ. વધારે માહિતી માટે અથવા કોઈપણ રીતે જોડાવા માટે આ નંબર નોંધી લેશો. નંબર સ્ક્રીન પર છે: 9429023569. હું ફરીથી બોલું છું: 9429023569. અને જો સીધું બેંકમાં દાન કરવું હોય તો એની વિગતો પણ અહીં સ્ક્રીન પર છે. એકાઉન્ટનું નામ છે કર્મયોગ જન વિકાસ ટ્રસ્ટ મંડાલી. બેંક છે ધી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક. એકાઉન્ટ નંબર અને IFSC કોડ પણ આપેલા છે. આ વિગતોનો એક ફોટો પાડી લેવો અથવા નોંધી લેવી, જેથી સરળતા રહે. તો છેલ્લે
સવાલ એ જ છે, તકનું આ જે સરોવર ભરાઈ રહ્યું છે, શું આપણે એમાં એક ટીપું બનવા તૈયાર છીએ? યાદ રાખજો, આપણું એક નાનકડું પગલું પણ કોઈ બાળકના જીવનની સૌથી મોટી છલાંગ સાબિત થઈ શકે છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.